ગરમીએ ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે। રોજબરોજ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો મનુષ્ય તો એસી અને પંખાનો સહારો અને આશરો લે છે, પરંતુ અબોલ જીવનું શું? તો પશુઓ ગરમીથી તોબા તોબા પુકારી ઉઠ્યા છે। પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે। એક પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધમાં ઘટાડો જોવા મળ્યો। ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મનુષ્ય તો ઠીક, પણ પશુઓ પણ ગરમીથી સેકાઈ રહ્યા છે। અને આમ તો પશુઓ કાળા રંગના હોય છે, પરંતુ તેમના પર આકરી ગરમી પડતી હોય છે, ત્યારે પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાગ પ્રયાસ કરે છે। ત્યારે પશુઓ પર ઠંડા પાણી વરસાવીને નવડાવી રહ્યા છે, અને જેને કારણે ઠંડક મળે છે પશુઓને, કારણ કે વધુ ગરમીને લઈને પશુપાલકોને દૂધનું જે ઉત્પાદન છે તે ઓછું મળી રહ્યું છે, અને પશુપાલકો પશુઓને આગ ઉગતી ગરમીમાં પણ 3 વાર નવડાવી રહ્યા છે। આ તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને પશુઓને ઠંડક મળે તે રીતે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ગરમીમાં એક પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધ જે છે તે ઘટી રહ્યું છે, અને દૂધ જે છે તે પાતળું થતા ફેટ પણ નથી મળતા, અને આ રીતે આર્થિક નુકસાન પશુપાલકોને વેઠવાનો વારો આવ્યો છે। દૂધનું પ્રમાણ ઘટી જાય, ગરમીના કારણે પ્રમાણ ઘટી ગયું છે। દિવસમાં 3-4 વાર નવરાવવામાં આવે છે। ઠંડક પડે તો દૂધ હાલે, અને ગરમીમાં જેમ રીતે અમારા પંખાને એસીમાં જ રહીએ છીએ એ રીતે ઢોરોને ઠંડક આપીએ છીએ, અને અત્યારે ગરમીના કારણે 4 વખત નવરાવવામાં આવે છે। અને અત્યારે આજુબાજુ નેટ અને આજુબાજુ પલાળીને વાતાવરણ ઠંડુ રાખીએ છીએ, અને ગાયોને ઓફવાની મહેનત ઓછી કરીએ છીએ। અત્યારે કોમકાજ ચાલુ જ છે અમારું, અને તબેલો અમારા 18 ગાયોનો તબેલો છે। કેટલા દિવસથી આવું કામ કરો છો? આ ગરમી પડે છે ત્યારનું, અત્યારે 43 ડિગ્રી ગરમી છે, અને 4 વાગે 45 થાય એ પ્રમાણે નવરાવવાની ચાલુ રાખી છે। 37 નવરાવી, 42 નવરાવીને 48 નવરાવવાની તો 44। હું ધનપુરા દૂધ મંડળીનો સેક્રેટરી છું। પહેલાં દૈનિક 1000 લીટર દૂધ થતું હતું દૈનિક, અને અત્યારે 850થી 900 લીટર દૂધ થયું છે, એટલે 100 થી 150 લીટરની ઘટ પડી છે। આ ગરમીના કારણે પશુઓ એટલા બધા ગાયો ઓફું છે તે ચોયલો બધે છે, તો એ ઓફું છે, એટલે જો વાગોલ ના કરે તો દૂધ ઘટવાનું છે, બરાબર। અને માણસને આ ગરમીમાં રહેવાતું નથી, એટલી બધી હીટવેવી ગરમી પડે છે, અને હજી આગાહી હશે ફૂલ ઉનાળામાં દૈનિક એક ગાયનું લીટરથી 1.5 લીટર દૂધ ઘટે, એટલે મંડળીમાં સરેરાશ 100 થી 150 લીટર દૂધની ઘટ પડે છે આ ગરમીના ઓલે। તમે પશુપાલક પર છો તો તમે પશુઓનું કઈ રીતે ધ્યાન રાખો છો? પશુઓનું ઝાડ નીચે, તબેલામાં તો ધાબા નીચે તો એટલી બધી ગરમી લાગે છે ફૂલ, બરાબર, પણ ખુલ્લા હવામાં ઝાડ નીચે ઈવન બાંધવામાં આવે છે, અને પાણી ને એ બધું છોટવામાં આવે, તાને થોડું ઈવન હમું રહે, નકર આમ તો ઓફીને મળીએ જો તાલ આવે તો।